નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું એ બેચમાં. આજે આપણે સાદુરૂપના ઘાતાંકને લગતા પ્રશ્નો જોવાના છે. શાંતિથી સમજવાનું છે, પોઈન્ટ ભાળીને ડરવાનું નથી. બેઝિક વસ્તુ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય. ગુણાકાર થાય. બે આધાર સરખા હોય અને ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય. ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી થાય. ઓકે, બીજું આપણે આમાં કાંઈ જોવાનું નથી. આપણે અગાઉ જોઈ ગયેલા છીએ કે એ એમ ગુણ્યા એ રેસ ટુ એન, તો સાહેબ એ રેસ ટુ એમ વત્તા એન થાય. અને જો એ રેસ ટુ એમ ભાગ્યા એ રેસ ટુ એન હોય તો એ રેસ ટુ એમ માઇનસ એન થાય. અને જો એ રેસ ટુ એમ એની એન ઘાત હોય તો એમ ગુણ્યા એન થાય. સરસ, અદ્ભુત પ્રશ્નો છે મિત્રો. આ 4 ક્વેશ્ચન જોશો ને તમને એમ થાય છે હાશ મજા આવી ગઈ. અને 4 ક્વેશ્ચન અઘરા છે, પણ છતાં એમ લાગશે નહીં છે જાણીતું. બુકમાં જેવું લખશો એટલે આત્મવિશ્વાસ વધશે. ચાલો, એક્સ ની કિંમત શોધવાની છે. 2x આપ્યા છે તો એક્સ ની કિંમત શોધવાની છે. વચ્ચે બરાબર આપ્યા છે તો કે હા. તો મિત્રો, આ ડાબી બાજુ હું બધી જગ્યાએ બેના ફોર્મેટમાં બધાને ફેરવવા ટ્રાય કરીશ. તો 8 એટલે 2 નો ઘન થાય. 8 એટલે 2 નો ઘન થાય. એની 2/3 ઘાત ગુણ્યા 4 એટલે 2 નો વર્ગ થાય. એની 0.8 ઘાત ગુણ્યા 16 એટલે 2 ની 4 ઘાત થાય. તો 2 ની 4 ઘાત પાછી એની 0.4 ઘાત તો આપે છે. તો 2x બરાબર શું આપ્યું છે? 2x. હવે શું કરવાનું? તો હમણાં આપણે કીધું એમ કે ઘાતની ઘાત હોય તો બંનેનો શું થાય? ગુણાકાર થાય. તો 2 23 તેરી 69 6.9 ગુણ્યા 2 ના 2 0.8 ગુણ્યા 2 8 દુ 16 1 પોઈન્ટ આવે 1.6 ગુણ્યા ચોકે ચોકે 16 એટલે 1.6. તો 2 ની ઘાતમાં 1.6 બરાબર 2x. ગુણાકારનો સંબંધ હોય, આધાર બધા સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. 6.9 વત્તા 1.6 વત્તા 1.6 બરાબર 2x. આનો સરવાળો કરીએ. 16 ને 16 32 થાય. 6.9 વત્તા 3.2 9 ને 2 11 વધી 1 6 3 9 ને 1 10. સાહેબ 10.1 આવ્યા. હવે હું કાંઈ નહીં મિત્ર લખી નાખવાનું. લખી નાખ્યું તો કે હા. હવે જુઓ, વચ્ચે બરાબર છે તો કે હા. એટલે કે બંનેની કિંમત સરખી છે તો કે હા. આધાર સરખા છે તો કે હા. બંનેની કિંમત ક્યારે હરખી શક્ય બને? આધાર સરખા હોય તો ઘાતની કિંમત પણ સરખી હોય. અહીંયા ઘાત x છે, અહીંયા ઘાત 10.1 છે અને આ મને જવાબ મળ્યો 10.1. જવાબ આવશે 10.1. જો આમ હોય 8 બરાબર 2x. તો 8 ને હું 2 ના ફોર્મેટમાં ફેરવા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન બરાબર 2x. બરાબરની નિશાની, આધાર સરખા. તો મિત્રો x બરાબર શું થાય? 3 થાય. એ જ વસ્તુ અહીંયા છે. પણ અભિયમનો વિદ્યાર્થી પોઈન્ટ જોઈને ડરશે નહીં. જો આ દાખલો છે તો ઘણા મૂકીને આવે. એટલે આવો દાખલો થોડો મૂકીને હોય. જો 95 ભાગાકાર 95 ભાગાકાર બરાબર 95 રેસ ટુ n. તો ગુણાકાર હોય
તો સરવાળો થાય, અને ભાગાકાર હોય તો બાદબાકી થાય. લ્યો, આવું કરવાનું હતું. બરાબર 95 n ઘાત. આ બેનો સરવાળો 2.4 1.3 એટલે 3.7 થયો. તો કે હા. તો કે સાહેબ 3.7 માંથી મારે 0.9989 બાદ કરવાના છે. તો કાંઈ નહીં મિત્રો, અહીંયા 0 મૂકી દો. આપણા દાદાના જ છે, એનાથી કંઈ મૂંઝાવાનું નહીં. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0. અહીંથી 10 કો લીધો, 16 માંથી 9 જાય તો 7, અહીંથી 10 કો લ્યો 3 ના થઈ જાય 2. તો શું વધ્યું? તો કે 95 ઘાતમાં 2.7011 બરાબર 95 ઘાતમાં n. વચ્ચે બરાબરની નિશાની, આધાર બંનેના સરખા. તો મિત્રો ઘાત પણ સરખી હોય તો n બરાબર 2.7011 આવશે. 2.7011 આવશે. 2.7011 આવશે. ઘાતાંક જોશું ત્યારે તે સરસ મજાના ક્વેશ્ચન ગણીશું, ચિંતા કરતા નહીં. ચાલો, આવો દાખલો જોઈ મોત્યા મરી જાય સાહેબ, હવે રહેવા દો. પણ મિત્રો યાદ કરો, શરૂઆતમાં આપણે વાત થઈ હતી 2⁻1 એટલે 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32, 2 ની 6 ઘાત 66, 2 ની 7 ઘાત 128, 2 ની 8 ઘાત 256, 2 ની 9 ઘાત 512 અને 2 ની 10 ઘાત એટલે 1024. આવું કંઈક વાત થઈ હતી આપણે. તો હા સાહેબ થઈ હતી, તેમ ના ન પાડી શકો. તો અહીંયા 1024 એટલે 2 ની 10 ઘાત થાય. હું બહુ સિમ્પલ વેમાં જાશ. 2 ની 10 એની ઘાતમાં 0.13 ગુણ્યા 2 ની 10 એની ઘાતમાં 0.07 છેદમાં 7 ની 0.25 ગુણ્યા મિત્રો 49 એટલે 7 નો વર્ગ થાય. તો કે આ થાય 7 નો વર્ગ એની 0.075 ગુણ્યા 343 એટલે 7 નો ઘન થાય. તો કે આ થાય એની 0.2 ઘાત. હવે ઘાતનો ગુણાકાર થાય મિત્રો, જો 10 ગુણ્યા 0.13 આ બંનેનો ગુણાકાર કરો તો 1.3 થાય. કેમ થાય? તો કે 13 ના છેદમાં 100 લખાય. તો કે આ મીંડું ગયું. 13 ના છેદમાં 10 એટલે 1.3 થાય. તો પહેલી ઘાતનું મેં સાદુરૂપ આપ્યું તો 2 ની ઘાતમાં 1.3 થાય ગુણ્યા 10 ગુણ્યા 0.07 તો 10 ગુણ્યા 7 ના છેદમાં 100 લખાય. તો કે આ મીંડું ગયું. 7 ના છેદમાં 10 તો કે 0.7 થાય. તો અહીંયા 2 ની કેટલી ઘાત આવશે? 0.7 છેદમાં 7 ની 0.25 એ આમ નામ લખ્યું. 75 ગુણ્યા 2 150. 2 ગુણ્યા 0.075 તો આનો ગુણાકાર 0.150 જેને હું 0.15 લખી શકું. તમે કેલ્ક્યુલેટરમાં ટ્રાય કરજો. 0.075 ના ડબલ 0.15 થાય. 150 લખી શકો. હું લખું છું 0.15. સાતની ઘાતમાં 0.15 ગુણ્યા 3 દુ 6 એટલે 0.6. 0.6 છે એને તમે 0.60 લખી શકો.
બે આંકડા મેં ફેર્યું, મારે સરવાળા બાદબાકી કરવામાં સારું પડે, બીજું કોઈ કારણ નથી. 0.6 છે એને તમે 0.60 લખી શકો, 0.600 લખી શકો, એમાં કોઈ પાબંદી છે નહીં. હવે આધાર સરખો, ઘાતનો સરવાળો 1.3 વત્તા 0.7 બે મળ્યા. 1.3 માં 0.7 એડ કરો તો બે મળે ને. આ બધું તમને સમજાવવા માટે સાઈડમાં જઈને શીખવાડું છું. આવડી જાય પછી આ બધું નથી કરવાનું ભાઈ. જો 1.3 વત્તા 0.7 એટલે 2 થાય, 2 નો વર્ગ. જોજો હવે અહીંયા 0.25, 0.15 અને 0.60. તો મિત્રો 0.25 ને 0.15, 0.40 છે, અને હજી એમાં 0.60 એડ કરો, 0.001 થઈ ગઈ. તો મિત્રો એ 7 ની કેટલી ઘાત આવી? 1 ઘાત આવી. તો 2 નો વર્ગ 4, 7 ની 1 ઘાત 7. જવાબ આવશે 4/7. 4/7. તમારી બુકમાં બહુ વ્યવસ્થિત લખવાનું. ઝીણી ઝીણી વસ્તુ શીખશો પછી આ દાખલો એટલી બધી ગણતા વાર લાગશે નહીં. તરત જ ખબર પડી જાય. 2 ની 10 ઘાત 0.13 ગુણ્યા 10 એટલે કે 1.3. 2 ની 10 ઘાત એટલે કે 0.7. 1.3 વત્તા 0.7 2 આવી ગયા સાહેબ. 2 ની 2 ઘાત વધી. વાર્તા પૂરી. 0.25, 0.75, 7 નો વર્ગ 2 અહીંયા ગયા, 150 થયા એટલે 0.15 લખાય. અહીંયા 3, 3 દુ 6, 0.60, 0.25, 0.15, 0.40, એમાં 0.60 કરો એટલે 1 થાય. 7 ની 1 ઘાત. જવાબ આવી ગયો 4/7. ચાલો નેક્સ્ટ. આવો પ્રશ્ન જોઈને ઘણા બધા વિદ્યાર્થી અટવાય. સિમ્પલ વસ્તુ, ઘાત હોય એનો ગુણાકાર થાય. જો 81 એની ઘાત કેટલી છે? 2. પછી એનો એ ગુણાકાર કેટલા? 3. અહીંયા સાહેબ ઘનમૂળ છે. ઘનમૂળ છે તો કે હા, એટલે કે 1/3. સાહેબ અહીંયા અષ્ટમૂળ છે, 8 છે તો કે હા, તો કે ગુણ્યા 1/8. આવું કરવાનું હતું. 3 3 ગયા તો કે ગયા. 2 ચોક 8 તો કે 81 ના ઘાતમાં 1/4. સાહેબ આ કોકની 4 ઘાત છે એવું કંઈક યાદ આવે છે. યાદ આવ્યું? 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો મિત્રો 81 એટલે 3 ની 4 ઘાત, એની 1/4 ઘાતનો ગુણાકાર થાય. એટલે કે 3 ની ઘાતમાં 4 ગુણ્યા 1/4. 4 4 ગયા, 3 ની 1 ઘાત. મિત્રો જવાબ આવશે 3. જવાબ આવશે 3. એઝ આઈ પ્રોમિસ્ડ કે હું તમને હાવ સેવ મમરા જેવા દાખલા નહીં કરાવું. એકદમ બેઝિક થી શરૂ કરીને સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. હવે આ 4 ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા હોય પછી તમને ઘાતાંકનો દાખલો કદાચ સિમ્પલ આવો કોઈ પૂછે કે 2 ની 7 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત છેદમાં 2 ની 15 ઘાત બરાબર કેટલા? આનો જવાબ આવતા તમારે શું વાર લાગે? 7 ને 5 12, 12 ને 3 15, 2 ની 15, 2 ની 15 15 ગઈ સાહેબ. 1 જવાબ આવે. શું આવે? 1. તો મિત્રો હું માત્ર એટલી આશા રાખું છું કે તમે દરેક લેક્ચર સમયસર જોવો છો. ઓકે, વંદે માતરમ, જય હિન્દ.